રામ રામ કે એ રામ રામ કે તો આને ઓળખે બધા. તદેથી નીકળ્યા તો બધે રો કકર ચાલુ, એકબીજાની ઉપર ખીજાય, રાયડું નાખે. એટલે બધા ભગતે કીધું, એ છોકરા અહીંયા લાગે, શું છે આ બધું? મેં કીધું ને અમારા ઘરમાં ચોરી થઈ ગઈ. શેની ચોરી થઈ ગઈ? બે ઘરના પિત્તરના ઓલા સોનાના ચાંદીના થોડાક દાગીના હતા ને એ રહી ગયા. તે તમે ક્યાં ગયા હતા? ઓલાને લગ્નમાં હતું ને જમવાનું, તેમ અહીંયા ગયા હતા. તે પછી આગળ એ વાત બધું લઈ ગયા. તો કે તમે કાંઈ કર્યું નહોતું ને? કે આ કે કર્યું તો શું કર્યું હતું? એ કે માતાજીને દીવો કરીને ગયા હતા. તો માતાજી કાંઈ કર્યું નહીં, કે કોઈ લઈ ગયા. તમારા હગી માતાજી રાખી, એના કરતાં અમારી કુતરી જો એક જ રોટલો નાખું છું, આખી રાત પોસડી પટપટાવતી બે લઈને ગમે અજાણ મારા તડક વાહે. કુતરી રાખી હોય તારે માતાજી હારી કે મારી કુતરી હારી? તું કે બધો બાપો બહુ આખો, એના જો એક આખો માણસ નહીં. એને કીધું, બોલે બોલ તને શું લાગે આ પાડી હોય તો કાંઈ વાંધો આવે? જો આને એક જ બે ટુકડા દો, હવા ત્યાં લગીનું કામ કરે, આપણું કામ કરે. તે ઓલા કાન પીકડો બાબા તમને ન કહી. તો ઓલા જલારામનો રૂવાડા ઉભો થઈ છે, ખા માતાજી વાહે માથે સોટલો ને આગળ ખ્યાલ કુતરી છે, મારા માતાજી કરતા તારી કુતરી હારી મારી, સમજાય છે? તો કેટલે એની હૈદ સુધી કીધું છે. અને જલારામ કે મારો બેટો આ નોખો ભટકો ના આ બાબાની ભેગો કણબી ભેગો ભટકાણો આ ક્યાંક મારી કથા કરી નાખી. એની માજન માણસ જૂનો અને મારો બીકવાળો માણસ, અને એમાં આવી કથા કરી. એક તો આવ્યો તો સાંભળવા સત્સંગ, આ હું સંભળાયું. અને આજે ગયા વાળીએ ગયા ને જમાવટ કરી. માજનનું જે ઓલું બધાએ દુર્ગુણ કાઢી લીધા, માતાજીના પિતાજીના પૂરાના બધું હરખા કરી સમાધાન કરી લીધું. હવારે સુતા જ નહીં. સવારે કીધું ભલે જલા આ રસ્તો છે ને વીરપુર બાજુ જાય છે, બહુ પડ્યું મેં ખેંચવા તારે જેમ કરવું ભાઈ. બીજું બાપા હવે જવું નથી. કેમ? મારે અહીં રોકાઈ જવું? તારે બાપાનું છે રોકાઈ જવું એટલે? એ કે નહીં, પણ તો બાપુ મારે હવે તો છે ને બધું મૂકી દેવું છે. મૂકી ન થાય, ઘીરે ઓલા રોટલા કરવા દેવા પડે. નહીં બાપા મારે રોકાવું છે. હું કામ રોકાવી? કે મારી ભ્રમણા ભાંગવી છે. ભ્રમણા ભાંગી દઉં, પણ એમનું નહીં હાલે હો, બેઠા બેઠા નહીં હાલે. મારે મકાન ઉખેડા છે, હાલ ઈંટું પાડવા માંડ, બાપ દીકરો બે ઈંટું પાડીએ, અને પછી તું દેતો જાય, હું રણતો જાય, સત્સંગે થઈ જાય ને તારી ભ્રમણા ભાંગી જાય. જલારામ ઘરનો મિલો આમાં તો સારું. કોઈ દી બાપાને ઘેરે એક ઈંટનો કટકો ઉપાડ્યો નહીં, ના બેલા ઉપાડવાનું બનાવવાનું કે હવે ગરજ મોટી કરી ગઈ, શું કરવું? ઈંટ ઉપાડતા થાય, આને કોઈ દેખેલ નહીં, એને બીબા ઢાળીને કરે ઓલી ગળદા ઈટ જૂની અવડા બેલા જેવડી. અમારે મકાન નતા જૂના, હો રમાય એની કાકરી નહોતી. હવે અવડા તેના પાયા હોય. હવે એવડી એ દિવાલમાં કાંઈ ઘટે ન કે એવડા મોટા વાવાઝોડા વહી ગયા, એને કાકરી ન હોય. બધી કાસું હો, પાકેલ નહીં, કાસી ગળદા ઈટું કાંઈ નહોતું. એ મકાનમાં હવે મસીણા નવા તો શેના 3 મહિના થયા. હવે છોકરા શું કરું બાબુ? હવે તમે સહેલો મંત્ર થઈ ગયો, મંત્ર દીક્ષા દીધી. પછી કીધું આ મંત્ર છે ખાનગી રાખવાનો છે, કોઈને કહેતો નહીં, મરી જતો. હા કાયમી ખાનગી રાખવાનો. આ મહામંત્ર છે, ખાનગી છે ને, મેં સિદ્ધ કરેલો, મારો અનુભવ સિદ્ધ છે. આ મંત્ર તને ક્યાંય ડિક્શનરીમાં જોવા નહીં મળે. આપણો વાંધો એ છે, રામ નામનું મહામંત્ર છે, પણ બધાને દઈ દીધો ને, કહાઈ ગયો, કોઈની કિંમત નથી. એ જ રામથી કેટલાય મહાપુરુષો સીધા, એ કૃષ્ણથી કેટલાય મહાપુરુષો સીધા. આપણે શ્રી કૃષ્ણ શરણમાં કાંઈ બોલીએ. જય સ્વામિનારાયણથી બોલો નીલકંઠ મહાદેવ થઈ ગયું નહીં, મહાપુરુષો પાયકા. ગોપાળાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, આજે મહાપુરુષો પાયકા કેમાંથી? આ મંત્ર છે. પાદ મંત્ર ધીરે ધીરે બોલાય, કાંઈ અસર નથી થતી. મંત્ર નબળો નથી, પણ સિદ્ધ કરેલો નથી, ચવાઈ ગયેલો છે. એમાં શેરડી સોતા સુવાઈ ગયો હોય, શેરડીના સોતા થઈ ગયા, એટલે હવે કાંઈ કામ આવતો નથી.
એમ શ્રી કૃષ્ણ શરણમાં એક જ મહામંત્રથી 3 દિવસ સમાધિ લાગી હતી વલ્ભાચાર્યને. અને એ સિદ્ધ મહામંત્રથી એના ગુરુ શ્રીનાથજી. શ્રીનાથજી કોઈ વ્યક્તિ નથી, ગુરુનું નામ નથી દીધું. મારો નાથ છે, આગળ શ્રી લગાડ્યો કે હું એમનું નહીં. આપણે નહીં કે શ્રી ફલાણા ભાઈ, તો શ્રી લગાડ્યો નાથ, મારો નાથ, મારો પરમાત્મા. કોઈ વ્યક્તિ નથી. આપણે ફોટો ઠપકાયેલા, હે શ્રીનાથજી બાબા મારું કાંઈ ખારું કરજે. બાબાએ તમને બાબા કરી નાખ્યા. હિમદાદ નથી તો શું કરવાનું તમને? મહામંત્ર નબળો નથી. તઈ ખાનગી હતો. તઈ જ્યારે વલ્ભાચાર્ય જીવતા હતા ત્યારે એને 84 વૈષ્ણવને સિદ્ધ કરીને જીવતા આપ્યો હતો. આમ ગુપ્ત રાખજો, કોઈને કહેતા નહીં. તો એ 84 વૈષ્ણવ પહેલા થયા. પછી એના દીકરા ગોસાઈજી થયા. એણે વારસું સંભાળ્યું. મહામંત્ર શિષ્યની જેમ બધી જ વસ્તુ પાડીને, બાપા તરીકે નહીં, એક શિષ્ય તરીકે પાડીને મહામંત્ર લીધો. તો એણે એના બાપ કરતા હવાયો છે 252 જણાને તાર્યા. એટલે 252 ને 84 વૈષ્ણવ થયા. 85 નામ કોઈનું નથી. કંઈ આમ નહીં ઠપકાશી નથી પેલી એમ થોડું કહું છું, પણ વૈષ્ણવ કોઈ નથી. એટલે આ જે વસ્તુ સમજવા માટે દીક્ષાનો અર્થ સમજી લેવો. એ મહામંત્ર ગુપ્ત હતા, સિદ્ધ કરેલા હતા. જેને જેને આપ્યા એ બધા સિદ્ધ થઈ ગયા. પણ પોતાનો બહાર પાડવાનું નહોતું. પછી ધૂનમાં લગાડો સ્વામી નારાયણ થાય છે ને. પ્રેમ શબ્દ એવો હતો, મહાપુરુષો જાણતા. આ તો 2 જણા લફરું થઈ ગયું પ્રેમ. મીરા કેમ પ્રેમ દીવાની, મેરો દરદ ન જાણે કોઈ. તો પ્રેમ કેવો હતો? પ્રેમિત પરમાત્મા, જેને દીઠે મારા નિર્ણય ઠરે. બાયું અમને એવા એવા સંતો મળે, એવા સાધુ મળે. એને એક વખત જોઈ લીધા પછી જીવનભર એની જ તિતિક્ષારી, એની જ પ્રતિક્ષારી. દિલમાં જમે, ખાય, પીએ, શ્વાસ લે તો એનું સ્મરણ હોય. આ પ્રેમ ગોપીએ પાયો. એને કૃષ્ણ ન દેખાણો, એમાં ભગવાન દેખાણો. બાકી બધા જેને કૃષ્ણ દેખાણો એ બધા મીરા. કૃષ્ણમાં ભગવાન દેખાણો એ તૈયાર. એટલે જીવતા જીવ ઘડીકમાં દેખાય નહીં. જીવતા જીવ દોષ હાથમાં આવે. કૃષ્ણ દેખાણો બધાને, ભગવાન કોઈને ન દેખાણો. ગીતા કોને લખી? ભગવાન શ્રી કૃષ્ણ એ ગીતા કીધું. ભગવાન શ્રી કૃષ્ણ એમ કે, શ્રી કૃષ્ણ નથી કહેતા, ભગવાન શ્રી કૃષ્ણ. અને એને માટે ભગવાન હતો, આના માટે નહોતો, બધા માટે નહોતો. એની મા માટે કૃષ્ણ દીકરો હતો, ભગવાન નહોતો. આ તો ભાઈ વાહ હતી કે યશોદા માએ ભગવાનને લાડ લેલા, એ વાત રહેવા દે. એનું ક્યાંય નામ નથી, અમર નિશાનીમાં નામ નથી. એને કાંઈ પાયું નથી. યશોદા દેવકી બે રહી ગયા, કૌશલ્ય રહી ગયા, ખાટી બીજા ગયા. સબરીને ઘેરે રામ આવ્યા. રામ તો કેટલાને ઘેરે હગાવાલાને ઘેરે બેહવા ન ગયા હોય. કોઈ હગા હોય તો કુટુંબમાં કે કોકની રોટલો ખાવા ગયા હોય, છેલ્લી બાકી કાંઈ કામે તો ગયા હોય, ન ગયા હોય તો બેઠા ન હોય. એની ઘેરે ન ગયા હોય, ગયા હોય. પણ સબરી ઘેરે રામ પધાર્યા. એને પધરામણી થઈ, વલ્યાને આવ્યા એ જાય. પધરામણી થઈ દિલમાં, અંતરમાં દીવો થઈ ગયો. રામ એની પ્રતીક્ષા કરતા, એની વાટ જોતા હતા કે હું સબરીને કેટલી મરું મારા ભક્તને. ઓલા કોઈ વાટ ન જોવે. આવે તો ઠીક, રામો નો આવ્યો, રાજકીય નો આવ્યો, કાંઈ વાંધો. રાજકીય બોલો શત્રુઘ્ન આવ્યો, બહુ સારું, કાંઈ વાંધો નહીં, એનો ભાઈ છે ને. બોલો તો રામ જોઈએ. આ સમજાય ને તેથી ગુરુ દીક્ષાનો મર્મ સમજાય. એટલે ખાનગી છે, સિદ્ધ કરેલો પોતાનો હોય, જ્યાં ક્યાંય સાંભળ્યો ન હોય, ક્યાંય જોયો ન હોય. મરી જાય પણ એને કે નહીં. શબ્દ જીભમાંથી બહાર ના કાઢે. અને એ તત્વને જાણી લે તે પોતાની અનુભૂતિ થાય. અને પોતાની અનુભૂતિ સિવાય તમે ગમે એવો કોરોના થયો, ગમે દરદ થયું, દરદનું સહન તો તમારે કરવાનું. દવાખાને હારા મારા લઈ જાય
કરોડપતિ કરોડ રૂપિયા ખર્ચે એ પ્રમાણે દવાખાને લઈ જાય, તો સહન તો દર્દીએ કરવાનું ને, કે બીજા કોઈ કરી દે? રૂપિયા દે, સગવડતા આપે, સહન કોણ કરે? સગવડતા થઈ નહીં આપે, સારા ખાટલા ને સારા માણસો ને એ બધી શોખ હોય એટલું, બાકી વિશેષ કાંઈ તમારા દરદમાં કાંઈ શોખાય ન આવે. તો એ કોરોના થયું, કોરોનાથી કરતા હોય. એમાં તો દવા તો એ જ દેવાની, તમે સાવકાની એ દે ને ગરીબને એ દે. બાટલો કાંઈ નોખી આઈટમ ન હતા, સાવકાનો બાટલો નોખો ને આ ડુંગળી દહન નોખાતા, સ્વામિનારાયણનો નોખો ને આ વૈષ્ણવનો બાટલો નોખો ક્યાં હાલે? બાટલો તો એક જ ઓક્સિજનનો આવે, એક જ વેક્સિન આવે. વેક્સિન કોઈ જુદી આવે? કોઈ ધર્મની જ્ઞાતિની આવે? 5 તત્વોની દુકાનમાં નહીં બેઠા, એ 5 તત્વોનો માલ ખાઈ છે આપણે. અને ખુદ નારાયણ આવ્યો ને એટલે 5 તત્વોની કિંમત છે, બાકી કોઈને ખબર નથી. પવન, પાણી, પૃથ્વી, પ્રકાશ ને પોલાણ, 5 તત્વ. અને એની સામે આપણા 5 જ્ઞાનેન્દ્રિયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. આ 5 જ્ઞાનેન્દ્રિયો થકી એની 5 તત્વોની ઓળખાણ થાય, એનાથી જ ગુણગાન ગવાય, એનાથી જ વસ્તુ થાય. શબ્દ એ બ્રહ્મ છે, શબ્દ એ બ્રાહ્મણ છે. શબ્દ સિવાય બ્રાહ્મણ કોઈ નથી. મુખમાંથી જન્મે એને બ્રાહ્મણ કહેવાય. પેલી જ વસ્તુ છે, મુખમાંથી જન્મે એને બ્રાહ્મણ કહેવાય. કોઈ બ્રાહ્મણ મુખમાંથી જન્મ્યા તમે ક્યાં સાંભળ્યું? ક્યાં સાંભળ્યું? તો બ્રાહ્મણ છે જ નહીં, જન્મે બ્રાહ્મણ નથી. શબ્દને સિદ્ધ કરે તો બ્રાહ્મણ સિદ્ધ થઈ જાય. વિશ્વામિત્ર છે, પોતે ક્ષત્રિય છે, દરબાર છે, કેટલા વર્ષો સુધી રાજ કર્યું. તો પછી જેને તપની સાધના લાગીને યોગોશી ટાયરા હરીફાઈ થઈ, અને પછી એવડું તપ કર્યું, 60,000 વર્ષ તપ કર્યું એને. તપથી સાધના નો તૂટીને સત્સંગના ફળથી ખબર પડી ગઈ. એનો વિરોધમાં કાયમ યોગોશિષ્ટ કહેતા હતા, તપનો હું માલો ભાઈ આવે, તપ કરીને હું થાકી ગયો. યોગોશિષ્ટ કોઈ દી સભામાં બે હાજર હોય છતાં કોઈ દી એમ ન કીધું આવો બ્રહ્મર્ષિ, એમ જ કે આવો રાજર્ષિ. રાજર્ષિ એટલે રાજાના ઋષિ, બ્રહ્મર્ષિ એટલે બ્રહ્મ ચિન્હા સોઈ બ્રાહ્મણ ઋષિ. કઈ ન કીધું. એક વખત શું થયું, આને ખીર ચડી કે આખા 3 લોકમાં જાઓ, ઇન્દ્ર, વિષ્ણુ, આ શંકર, આ બધી આઈટમો મારી પૂજા કરે, મને રાજર્ષિ બદલે દેવર્ષિ કહે, બ્રહ્મર્ષિ કહે. આ એક યોગ વશિષ્ઠને શું મારી એને વાંધો છે? બધા એને યોગ વશિષ્ઠ કહે અને બધા એને બ્રહ્મર્ષિ કહે, મને આરા રાજર્ષિ કહે. આને કારણે જ વાંધો છે. અને તો એ જાહેર હતું કે યોગ વશિષ્ઠ જેને બ્રહ્મર્ષિ કહે ને એ જ બ્રહ્મ ઋષિ થઈ શકે, થાય નહીં. લાયકાત વિના માણસ કહે નહીં. તો આને એક વખત ખીચ ચડી, આના હો દીકરાને માર નાખ્યા વિશ્વામિત્રએ. યોગોશિષ્ટના હો દીકરાને માર નાખ્યા, છતાં એક શબ્દ ઓંકારો ન કર્યો. આને ખાર રહી ગયો, હારો હવે સુધરી જાય. તો બીકમાં કોઈ સુધરે ના. મીરાએ કહી દીધું તારે ઝેર પાવું જ પાઈ દે. રાજા ઓલો નાણો કે તને એક માલ મિલકતમાં 1 રૂપિયો નહીં મળે, તારા રૂપિયાની એસી તેથી રાત તારું હાથે આવવું પડે. પણ તું હરિજનને હું કામે પૈણી, હરિજનને ખાટલે બેન હું કામ ખા, એનું હેઠું હું કામ ખાસ? કોઈક વિદ્વાન પંડિત કાશીમાંથી ગોતી લે નહીં, કોઈ બ્રાહ્મણને, એને તો ગુરુ કરે, અમે પૂજવા લાગશું. મારો તો મારો ભગવાન છે, નકરો ગુરુ છે. ગુરુ તો તમારે ઘણા કંઠી બાંધી ન બેઠા. મારો તો ગુરુ નથી, મારો તો ભગવાન છે. રાજ પાઠવું તારે દુનિયા આખી લઈ લૂંટાવી દો, મારે તારું રાજ જ નથી જોતું. હું કામે? મને ભગવાન બેઠા છે. તારા મનમાં એ જ્ઞાતિ છે, એના મનમાં થોડું છે. તો એટલે બ્રહ્મર્ષિ કીધું નહીં, કાયમ રાતે બળે. એક દી વિચાર ત્યાં માર નાખો. પછી કહે કોણ? પછી હું જ મોટો, મારા પછી બીજું સ્થાન, એના પછી હું બીજો, આ સરપંચ તો આ ઉપસરપંચ. સરપંચ મળીએ તો ઉપસરપંચનું લાદવાનું ને. પણ નક્કી કર્યું માર નાખો. ઘરનું કોઈ દી કહેતો નથી હારો નહીં વચ કે આવો રાજર્ષિ થઈ ગઈ લાગે, નમસ્કારે કરે, માને આપે. આવે રાજર્ષિ કે કોઈ દી બ્રહ્મર્ષિ નથી કહેતો હારો. મેં તું બ્રહ્મ તો 60,000 વર્ષ તપ કર્યું ન કીધું. એક દી એના બગીચામાં આવીને ખોલી તલવાર લઈને આવ્યો કે એક ગાય માર નાખું, બારો નીકળે એટલી મારશે. બારી પાસે બાજુમાં પડતી હતી, બગીચામાં ખુલ્લી તલવાર લઈને આવ્યો. 2 માણા વાતો કરે.
જો સંજોગો કેવા થાય. આ તો મહાપુરુષો દીર્ઘદ્રષ્ટિવાળા હોય. એની ઘરવાળીએ, યોગ વસિષ્ઠની ઘરવાળીએ પ્રશ્ન કર્યો કે આ જગતમાં કોઈ તપસ્વી હોય અને મહાપુરુષ હોય જે તપ કરતા આગળ વધીને કોઈ પૂર્ણતાને પામે એવો કોઈ માણસ તમારી નજરમાં છે? એ મારી નજરમાં છે. આજ સુધી તપ ન કર્યું એવું નિષ્ઠાથી તપ કરનાર વિશ્વામિત્ર છે. એના જેવો તપસ્વી આજ સુધીમાં નથી મળ્યો. પણ એક જ પ્રશ્ન છે, એનો અહંકાર જરાક નબળું નથી પડતો ને, એટલે જ હું એને વારંવાર ટોકીને કહું છું, રાજર્ષિ આવો, રાજર્ષિ આવો. બ્રહ્મર્ષિ થતા વાર નહીં લાગે. એક અહંકારનું ટોપકું કરે ને ક્ષત્રિય પણ નીકળી જાય એમ છે. બ્રહ્મર્ષિ તો છે જ, એના જેવો આ પૃથ્વીમાં બીજું કોઈ નથી. આ વાત સાંભળે ખારો વાતો કરતું મારા વખાણ કરે છે. હું એને મારવા આવ્યો, એના હો દીકરાને માર નાખ્યો ને એમ ન રણક્યો કે મારા હો દીકરાને માર નાખ્યો ને ધનોત પણ ન કહી ખાલી અંડલી સાથે ને 6,000 માણસો પાછા ઉત્પન્ન કરી ગયા. એવડી ક્ષમતાઓ માં પણ ન કર્યું. એક શબ્દ ન બોલે, કાંઈ વાંધો નહીં, એના બાઇકમાં તો આવી ગયા, તે સાવું થયું. અને આને દાય એમાંથી ચડી ખાલી હો માર નાખ્યો તો નહીં મને કીધું નહીં બ્રહ્મર્ષિ છે. જેવા વખાણ કરીને બહાર નીકળ્યા, કાલે બહાર ફરીએ. એકદમ જાઓ ને, મારે થોડું કામ છે. એકલો પડત મરાય ને, એકલો પડ્યા. પણ તલવારનો ઘા કર્યો, પગમાં પડી દંડવત પ્રણામ કર્યો. મારા ભગવાન, મારી ભૂલ થઈ ગઈ, તમારા છોકરાઓને માર નાખ્યા, તમે મારા વખાણ કરો. તો મોઢે કેમ નથી કહેતા કંઈ બ્રહ્મર્ષિ આવ્યો? આટલી જ વાત હતી. તું ક્યારેય દંડવત પ્રણામ કરીને અહમ તોડીને કંઈ નિયમો નથી. આજ તું નિયમો છો. તારો ગર્વ ગળી ગયો છે. તલવાર નામનો ક્રોધ અહંકારમાંથી તમારે નીકળી ગયો. આંખમાં તારે આહું હૃદયથી આજ વિહાશે. ઉઠો બ્રહ્મર્ષિ, ઉઠો. ક્ષત્રિય જન્મમાં છતાંય બ્રાહ્મણ ઋષિ કહેવાના. યોગ વસિષ્ઠ વેશ્યાના પુત્ર છે, છતાં યોગ વસિષ્ઠ. એટલે કોઈ જન્મે ઋષિ નથી જન્મતા, કોઈ ભગવાન જન્મતા નથી, ક્યારેય જ્ઞાતિ જાતિ એમાં આવતી નથી. આ આવીને આપણે સિમ્બોલ મારી છે, આ કોળી આવ્યો, આ દરબાર આવ્યો, આ મેર આવ્યો, કે લખાઈને આવે તમારા છોકરાઓ. બ્રાહ્મણ છોકરામાં આપજો, બ્રાહ્મણ આવ્યો એમ. મુસલમાન કે અમારે મુસલમાન આવ્યો, ગમે ને પૂછો શું આવ્યો, અમારે ભાઈ દીકરો આવ્યો. કેમ કોઈ કીધું અમારે પટેલ આવ્યો એમ? છોકરાને ગરીબ આવે ને, જન્મે તો ખરા ને બધાને કીધે. તો કોઈ કીધું મને પટેલ આવ્યો ન કે વાણી આવ્યો, વાણી એમ કે આવે તો કોણ આવે? કા દીકરો ને કા દીકરી, બીજી વસ્તુ તો આવવાની નથી. કોઈને બળદ આવ્યો એમ કીધું કે અમારે બળદ આવ્યો, એ ન હોય. એટલે આ જે સમજવાનું નામ છે ને, એ સાધનાથી સમજાય. એટલે 5 તત્વ પવન, પાણી, પૃથ્વી, પ્રકાશ, પોલાણ, એ 5 તત્વની દુકાન ઈશ્વરે માંડી. એની સામે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, આ 5 જ્ઞાનેન્દ્રિયો થકી એને જાણી લે તો છઠ્ઠો જે નારાયણ કહેવાય, જેને 11મું મન કહેવાય, મનના પડદા આડે ભગવાન બેઠો છે, જેને શોધે છે બધાય. એ 11મા તરીકે બેઠો છે કાયમ. એટલે વલ્ભાચાર્ય કીધું કે તમે 10 ઇન્દ્રિયોને જીતી અને 11મા મનને જીતો એટલે તમારું કામ પૂરું થઈ ગયું. એટલે તો 11 નકર 11 જાતના રસ ભેગા કરીને ખાવ એટલે 11 છે. તો 11 રસ જ ને. આજ કીધું ફલાણું કરીને 11 જાતની આઈટમ બનાવે તો 11 જાતના રસ આવ્યા, 11 રસ નહીં. મને 11 રહેવાનું મન થતું. શું કામ? સારી વસ્તુ શું ખાવા, કાયમ રોટલા ખાવ તો 11 રહેવામાં વાંધો હું? અમારું બપોરે ખાવા મળે ને હાંજે ફરાર થાય. કોઈ તો હાંજે ઠપકારે તો આપણે પહેલાં કંઈક આપણે જોવે સારું મળ્યું ને ભાઈ, ઓમ ન કરીએ કહી દો, કરી દે નહીં, આમ તો કરી દે ને 11 ક્યાં થાય? એને હવનું થતું તો આપણું થાય. નથી વાર એટલે કોનો સંબંધ છે? રસ આપણને આમાં છે. હું તો કઈ રહેતો આપણે 11 છે, પણ આ હતું ફરાળમાં હું બનાવવાના છો કે ફલાણું, તો આપણે 11 પાકી
ક્યારે કે કાંઈ નથી તો આપણે કાશી. આપણને તો મજા આવે એમ કરવાનું હોય. તો એ 11 એટલે એ 11 આમ સમજે ને આપણી 11 નોખી હોય. એટલે દીક્ષા છે ને ત્યાંથી ચોખ્ખી પડે, નોખી પડે. એ જેને મનમાં રાખી લીધું, અંતર મનમાં, એ શબ્દ જન્મો જન્મ કામ આવે. એવું નથી કે આજ જ તમને આ વસ્તુ મળે, જન્મ પછી પણ કામ આવે. તમે જ્યાં સુધી કર્મ બીજ ન બાળો ત્યાં સુધી શબ્દ કામ આવે. જેવા કર્મ બીજ બની ગયા ને જન્મ જન્મનો ઉદ્ધાર થઈ ગયો, પછી મંત્ર એની મેળે અલોપ થઈ જાય, તમે ખુદ અલોપ થઈ ગયા હો. તમે જન્મ મરણના ચક્રમાંથી નીકળી જાઓ, મંત્ર ગયો. પછી મંત્રની જરૂર બોલે કોણ પછી? એટલે આ તત્વને સમજવા માટે દીક્ષાની જરૂર પડે. તો કાંઈક અંદર મનમાં હોજે, આપણામાં પરિવર્તન આવે, અને પરિવર્તન આવે પછી પરમાત્માની સમજણ પડે. નકર આપણી કુતરી હારી. દાંત કાઢજો હો ઘીરે જઈને, કેમ મુંજાઈને બેઠા છો? આ દીવા કરીને ગયેલો દીવા હરગાવે કે આખું રૂપડું હરગી ગયું કે અમારા માતા દીવો કહીને ગયા ને તું રીપુર હરગી ગયું. તારા કુતરી આખી કારબાઈ આવે, તારો કાંઈ કરો તો નહીં. સદગુરુ ને શરણે ધરી લે, જીવન તારું ધ્યાનમાં. સદગુરુ ને શરણે ધરી લે, જીવન તારું ધ્યાનમાં. જીવન તારું ધ્યાનમાં, બીજાનું બહુમાનમાં. સદગુરુને શરણે ધરી લે, જીવન તારું ધ્યાનમાં. જીવન તારું ધ્યાનમાં, બીજાનું બહુમાનમાં. સદગુરુને શરણે ધરી લે, જીવન તારું ધ્યાનમાં. ભજન તારું ભોજન બને તો દીપી ઉઠે દાવમાં. ભજન તારું ભોજન બને તો દીપી ઉઠે દાવમાં. ભવસાગરની પાર ઉતારે, સાથે બેસી નાવમાં. ભવસાગરની પાર ઉતારી, સાથે બેસી નાવમાં. સદગુરુને શરણે ધરી લે, જીવન તારું ધ્યાનમાં. સદગુરુને ચરણે ધરી લે, જીવન તારું ધ્યાનમાં. અજ્ઞાન એ જય અંધારું તારું, આડે ઊભું વાટમાં. અંધશ્રદ્ધાના મૂલ કરીને નાયો નહીં અઘાટમાં. અંધશ્રદ્ધાના મૂલ કરીને નાયો નહીં અઘાટમાં. સદગુરુના શરણે ધરી લે, જીવન તારું ધ્યાનમાં. સદગુરુને
જીવન તારું ધ્યાનમાં બીજાનું બહુમાનમાં જીવન તારું ધ્યાનમાં બીજાનું બહુમાનમાં માનવ દેહ દુર્લભ જે પાયમો પૂર્ણતાને પામવા પૂર્ણતાને પામર બનીને કાતું ભટકે સદગુરુના ધામમાં બનીને કાતું ભટકે સદગુરુના ધામમાં સદગુરુના દાનમાં બીજાનું બહુમાનમાં સદગુરુના ધામમાં બીજાનું બહુમાનમાં ધ્યાન એ જ ધર્મ પોતાનો સમજી લેવું શાનમાં ધ્યાન એ જ ધર્મ પોતાનો સમજી લેવું શાનમાં સુરતા માયા શબ્દ પરોવી માળા ફેરવી લ્યો શ્વાસમાં સુરતા માયા શબ્દ પરોવી માળા ફેરવી લ્યો શ્વાસમાં સદગુરુને શરણે ધરી લ્યો જીવન તારું ધ્યાનમાં સદગુરુને શરણે ધરી લ્યો જીવન તારું ધ્યાનમાં હું ને મારા માતું રહીને ભૂલી ગયો તે વાલમાં હું ને મારા માતું રહીને ભૂલી ગયો તું વાલમાં જમન જીવન ખીલવી લેજો સદગુરુની રાહમાં સમન જીવન ખીલવી લેજો સદગુરુની રાહમાં સદગુરુને શરણે ધરી લે જીવન તારું ધ્યાનમાં સદગુરુને ચરણે ધરી લે જીવન તારું ધ્યાનમાં જીવન તારું ધ્યાનમાં બીજાનું બહુમાનમાં જીવન તારું ધ્યાનમાં બીજાનું બહુમાનમાં સદગુરુને શરણે ધરી લ્યો જીવન તારું ધ્યાનમાં. એટલે જ વલ્ભાચાર્ય આ વસ્તુ કીધી, અન્ય આશ્રય ન કરવો, બીજાનો આશ્રય ન કરો. અન્ય એટલે બીજું, એનો જ શબ્દ છે બીજાનું બહુ માનમાં. તારી અંદર ભીતર બેઠો એની તારે છેલ્લે તો જરૂર એની જ પડશે. ગૌ કન્ફ્યુઝનમાં હોય તો અંદરથી જ્યારે શાંતિ મળે ત્યારે જ મજા આવે, ડાયરેક્ટ મજા નથી આવતી. ગમે એવો ટેન્શનમાં હોય, દુઃખમાં આવ્યો, નિરાશ થઈ ગયો હોય, કે તાવ આવ્યો, કાંઈ એક્સિડન્ટ એવું થયું કે સેટાડ્યો વાર નાખો, ઓલો અંદરથી શાંત થાય તો જ મજા આવશે. ત્યાં લગન નહીં થાય. ક્યાંથી આવશે? અંદરથી. બીજાનું માનવાનું ના પાડી. કૃષ્ણનું, ગીતાનું, રામાયણ, મહાભારત, ભાગવત એનું માનો નહીં, તમારું ખુદનું માનો.
સ્વ સ્વરૂપની સાધના કરો, જ્ઞાન કરો, તેથી એમાંથી જે વસ્તુ બનશે તેથી ખબર પડશે કે વલ્ભાચાર્યે કીધું બીજાનો આશ્રય ન કરવો, પોતાના સ્વ અર્થે સ્વજીવનમાં સ્વ સ્વરૂપના ધ્યાનમાં જ્ઞાનમાં આધીનતા થઈને મહાપુરુષોના આશ્રય રહી અને જન્મ મરણ ટાળી દો. આના મનના આશ્રય નથી કરવાનો કીધો. એટલે તેને મહામંત્ર ખાનગી રાખ્યો હતો, 84ને દીધો હતો. બીજા બધાએ આવ્યા તો કોઈને દીધો નથી, મહામંત્ર એને જ દીધો, લાયક અધિકારી વ્યક્તિને. અને એના છોકરાને દીધો, પોતે શિષ્ય બનીને કામ કર્યું. સેવા દીકરો તરીકે નથી કરી, ગુરુ તરીકે સેવાની બાપાની કરીશ. ત્યાં ગુસાઈજી પાયકાની ઘરે મેં પોતાને 5 ભાઈઓ ગુસાઈજીની છતાંય આને આપીને એને 252 સિદ્ધ કર્યા. એ મહામંત્રની કૂચી હાસવીને 252માં વેચી જીવતા જાગતા દીધી લેતા જાઓ. જીવતા દીવા હતા ને પ્રગટાવ્યા, આલ્યો દીવો પ્રગટાવી દીધો. પણ એ દીવાએ એમ રહ્યો કે મારે કાલ ગુરુ બીજા કશે ને આપણે વાની હાજરીમાં ક્યાં કરવું, હાજરીમાં ક્યાં કરવું. પછી કોઈ એનું માન્યું નહીં. 252 ને 84માં રહી ગયા, 85માં થયો નહીં. અને મંત્ર વયો ગયો કે ઓલાનું ખાનગી ન કે બોલે કે હું ખાનગી રાખે. હા કોઈને કહેતી નહીં, તમે કોઈને ન કહો. તાઈને બેન પડે ને કે કોઈને કહેતી નહીં, હું તને જ કહું, તું મારી એકલી એક છો ને, કોઈને ન કહો. તો એની બેન પડે ને કે એની બેન પડે કે સવાર પાછી વાત પાસે આવે, આ કે સારું કેમ થયું, હું તું ગામ 3 જણાને જ ખબર, ચોથાને કોઈને ખબર નથી. હું તું ને ગામ, ચોથાને ખબર ન હોય. એમાં મંત્ર નકર શ્રી કૃષ્ણ શરણમાં મહામંત્ર, અષ્ટ મહામંત્ર છે, બોલાતો જ નથી. ધૂમમાં હું શબ્દ ન બોલાય. એ ગુપ્ત છે, એ બીજ છે. જે દાણો દટાઈ ગયો, એ દાણો ઉગ્યા પછી એ નથી હોતો. એના અનંત થાય પણ એ નહીં નથી હોતો. એ મૃત્યુ પામે, એ મરી જાય તો જ પહેલાંમાંથી નવું સર્જન થાય છે. એ નજર સામે આપણે ખેડૂતના દીકરા એટલું જ ખબર પડે ને. પણ બાર પેડો એ બોલ્યો, એ બાર પેડો પછી કાંઈ કિંમત રહી નહીં. સ્વામિનારાયણ ભગવાનમાં આ જ ડખો થયો. મહામંત્ર આપ્યો, વાપરી નાખ્યો, સ્વામી નારાયણ કરતા બિહાડી દીધા. ધૂન બોલો કે ભગવાનના નામની નામ નથી કાકા, એ મંત્ર છે. મંત્રને ધૂનમાં બોલાતો નથી, માળામાં રખાતો નથી. અને એ ખાયમી ખાનગી રહે અને તો જ એમાંથી અનંત પાકે. એટલે તો શ્રી કૃષ્ણ શરણમાં વહી ગયા પછી બોલીએ છીએ બધા બસ્ટ મહામંત્ર. બધાને ખબર છે તો મંત્ર દો કયો તો એક જ આપે શ્રી કૃષ્ણ શરણમાં. તો મને કે છોકરા કે અમે કાંઈ ધૂન બોલી, તમે હું નવીન આપ્યું. વાતે હાસી ખોટી નથી. કાંઈ ગયેલી વસ્તુ તમે આપો, બધા વાપરીને સોતા તમે ખાઈને થાકી ગયા પણ નાખી ગયો. તમારે ઘરે કે લ્યો તમે 3 ત્યાં પાઉંભાજી ખાતા ને પછી બોલો કે હાલો મારે હાલો ને હાલો. ત્યાં તો એ પાઉંભાજી હતી કે માંગી રોટલા છે તારી ઘરે, શું કહી ખાઈ. એમાં સવાઈ ગયેલા શબ્દો છે, એની અસર નથી. એટલે નક્કી એની મહામંત્ર છે, એ સિદ્ધ થાય ને આપણે કેમ નથી થતા. આપણે મહામંત્ર ગણી નાખ્યો, ગલત હાથમાં આવી ગયો. ખાનગી રાખવા જેવી વસ્તુ હતી મહામૂડી. વાવો ને અંદર ડાબી દો તો અનંત પાકે. આપણે જોયું એમ કરતાં પછી સીધોરી મહાશ્રી નાખ્યો તો ખોટો થઈ ગયો. ઉગે એવો તો રહ્યો નહીં. વરસથી ત્યારે ગમે બી આઉટ ઓફ ડેટ થઈ જાય. તો પછી આ તો મહામંત્ર છે, સિદ્ધ કરેલો વહી ગયો. એટલે જ બધા આપણી મહામંત્ર છે, કોઈને અસર નથી થતી હારી. માળા ફેર 5 પછી જે હોય સગવડતા. સ્વામિનારાયણ તો 1000 નામ લખે, કેટલી નોટું પડજે, કરોડો મંત્રો થયા, એ મંત્ર જ નથી. એટલે તો કાંઈ પાકતું નથી. તમે જુઓ ને, લખ્યા હોય કરોડ પણ બોલાયો નહોતા, ચોટલી ખીટો થઈ જાય સીધો. બોલું મંત્ર છે એ તમારા મનનું તો મારણ છે. મનને માર નાખે તો તમને બહુ તારણ બને. એ વસ્તુ તો લઈને દીધી છે મહાપુરુષોએ. એટલે જ ગુપતમાં ગુપત રહેશે પાનભાઈ, એ પાત્ર વિના ન ઠેરાય. ગુપત રહેશે પાનભાઈ, પાત્ર વિના નહીં ઠેરાય. આવો તમને ખોડામાં બેહાડીને પાઠનું કરાવો જ્ઞાન, જન્મ મરણનો ધોખો તમારો ટાળી દઉં અને આપું નિજ્યા ધર્મનું જ્ઞાન. આ નિજ્યા ધર્મ છે. નિજ એટલે પોતાનો. અને પોતાના ધર્મ જે સમજે, બીજા બધાના ધર્મ નોખા, પોતાનો ધર્મ એક હાસો.
શ્વાસ એ ધર્મ છે, ધ્યાન એ ધર્મ છે. તો શ્વાસ કોઈનો નોખો છે? તમે ગમે એટલા સાવકાર હોય, કરોડપતિ હોય, ગમે એટલા હોય કે હાવ ગરીબ ઝૂંપડીમાં રહેતા હોય, શ્વાસ તો મફતમાં જાણીને હાલે ને કે તમે કાંઈ કરો છો. સાવકાર હોય તેના માટે શ્વાસ એટલે કાંઈ માથાકૂટ કરતા કે ભાઈ આ કરોડપતિ છે ને શ્વાસ આમ રાખે ને તેમ હાકે એટલે એની મરજી. તો ગાડી એમ તેમ હાકે, રોડમાં આમ કરે, શ્વાસ હાકજે ને કાકા ખબર પડે. શ્વાસ તારા હાથની વાત છે? અહીં તો અમૂલ્ય ભેટ છે ને, એના થકી તો આ બધું કામ છે. ખીલો કયો છે? શ્વાસ. એના થકી આ બધી ઇન્દ્રિયો, આંખ જોવે, કાન સાંભળે, આ બધું કામ કોણ કરે? શ્વાસ થકી. શ્વાસ વહી જાય તો હું કોણ સાંભળે? આ મારડો હાલે? તો આ શ્વાસ થકી તો ઉજળાશે. તો શ્વાસનો કોઈ ભાવ પૂછતો નહીં કે હું તો કરોડપતિ, પણ શેના થકી? આ કરોડનો વહી જાય, કરોડપતિ રિયા કે ત્યાં કરોડપતિ બસી ગયો ને ગરીબ મરી ગયો, કોઈ સાંભળ્યું? ગરીબ હોય બસી ગયા. કોરોનામાંથી નીકળી હાડ પર, ઓલા લાખો દીધા તો વહી ગયા. તો આ શ્વાસ છે, મફતમાં આવે છે, એની મેળે આવે છે, તમારું કાંઈ નથી આવતું. અને પછી કાંઈ કરો ને પછી કે અમે કાંઈક કર્યું. ઓલો કાકો એમનું ના આવે મફતમાં, એના થકી તો કંઈક કરી શકશો. સવારે પાયેલા છે ને હુમલો આવે ને આમ માળા કરતો કરતો બંધ થઈ ગયો તો થઈ ગયું બાબા બોલતા બંધ. કેમ? આ ભાગ ખલાસ, હાથ પગ નથી હલાવતા તો એ માળાનું શું થાય? માળા કાકા બધા શ્વાસની શીખવાડી હોત તો બંધ ન થાત મરે તાના થઈ તો કોઈ શીખવાડી નથી. તો આ શ્વાસ ઉશ્વાસની માળા દેવી ન પડે હોય જ, પણ શીખવાડે કોણ? જે મહાપુરુષોએ સાધના કરી હોય, પોતે જીવન રસને માણ્યા હોય, એ તમને આપે કે જાઓ આ મહામંત્ર લઈ જાઓ, આ સાધના લઈ જાઓ, તો તમને એ માળાનું જ્ઞાન થઈ જાય. આ તમે ગમે રાખો આમ ખાનગી કહેવાય ને, દેખાતી જ નથી. હા કે હું ફેરવું કે નથી ફેરવું તો કોઈને ખબર ન પડે. પડે હોલી તો આખા ગામને ખબર પડે, માં વળગા હો હવે. અને આ તમે ફેરવો કોઈને ખબર પડે? કાંઈક તમે ફેરવો નહીં તો ફરે. કઠણાઈ તો જો કાંઈ કરવું ન પડે, ફેરા જ કરે. જો તમે નો ધ્યાન રાખો તો ફરે, ખીજાવ તોય ફરે, કોઈને પ્રેમ કરો ને રાજી થઈ ગયા ને કોકને દેવા માંડો તોય ફરે, કોકને મારવા માંડો તો ફરે. ફરે ને કે બંધ રહી જાય, સુઈ જાય તોય ફરે ને, સુઈ જાય કોઈ ફેરવા દેજો લ્યો માં 24 કલાક ફેરવાનું ફેરવી એક છે. અજંપા જાપ એ છે, જપવા ન પડે ને જપાઈ જાય. આ શ્વાસને તમારે લેવો ન પડે ને છોડવો ન પડે, કાંઈ ન કરવું પડે, જાણે જાણે ઇલાજ કરે ને. આ મહામંત્રની માળા છે, આ કોઈને દેખે નહીં. આ મહામંત્રની માળા ફેરે કોઈ દાસ બની ફેરવી નાખે. જન્મ મરણના ફેરા ટળે, રમ ન આવે એની પાસે કોઈ જન્મ નહીં આવી શકે. આ કરવાનું નામ છે. એટલે કીધું કે સદગુરુને શરણે ધરેલા જીવન તારું ધ્યાનમાં. પછી એને જલારામ બાપાએ કીધું કે બાપુ હવે અમારે શું કરવાનું? મહામંત્ર દઈ દીધો કે ઉપડે મારા કામ થઈ ગયું ને તારું કામ થઈ ગયું. બાઈક ઉપડે ઘરે જા, બાઈ વાંચો હે મારે કાંઈ નથી નાવાની છો, તું તો જા થઈ ઉપડે. તો બાપુ મારે ધ્યાન શું રાખવાનું? મેં કે કરી શકે. હા મહાજન છો, ધ્યાન રાખજો, આમાં લોભ બોભ નહીં આવે. લોભ કાઢીને હાલતો કરે તો થાય. કહેતો જ દો નહીં બાપુ તમે કહો યાદ બધું મરી જા મૂકો નહીં તો થાય, તો અસલમાં જા. જાન્યા ટુકડો અભ્યાગતને દિન દુઃખી કોઈ આવે, અભ્યાગતને ટુકડો મીન રોટલો આપવા. પણ એમ ન કહેતો કે અમારે 2 જણાનું માંડ પૂરું થાય ને મજૂરી ખરીથી મેળ ખાઈને તો તારે રોટલો નહીં દેવાય. મેં બાપુ નહીં કહું. કીધે આવીને ઘરનાને કીધું ક્યાં ગયા હતા અટાણ લગ્ન? મેં કે ભાઈ ગુરુ મળી ગયા, શું કરવું? તારા ઘર આઈટમ બધું સુખી રહે, ઉપાધિ કરો માં. ગુરુએ હું કીધું તો કેવું મહામંત્ર છે, કોઈને કહેવાય એવો નથી. કાંઈ વાંધો એ તો હું કરી લઈ. તમે મહામંત્ર શીખ્યા ને, તમે મારા ભગવાન, એના ભગવાન, એ આપણા બેને ભગવાન હૈયારા. તમે જેને ભગવાન માનતો મારા ભગવાન થઈ ગયા એની મેળે. તમે મારા ભગવાન, એના ભગવાન, તમે તમારા ભગવાન બોલ્યા તો એ વાયા થઈને તો આવ્યો જ મારી પાસે. હું કીધું એ કયો? એ કે અભ્યાગતનો દેવ કોઈ પણ દુઃખી સુખી આવે, ટુકડો ખવડાવવાનો ટાઈમે આવે, રોટલો ખવડાવો. એણે એમ ન કીધું કે આપણે મજૂરી કરીને ખાઈ માંડ 2 જણાને પૂરું કરે, ત્રીજાને તમે રોટલો ખવડાવવાની કથા કરો. હારા સાવકાર હોત તો આપણે ખવડાવત તો 5 જણાને વાંધો નહીં, એટલું તો વધતું હોય. તો તમે એક ન કીધું, કાંઈ વાંધો નહીં. ગુરુનો આદેશ મનાયો, ધ્યાનમાં રાખજો, નાનો પાડતા. પણ કે પણ હવે આપણે પણ નથી કરવાનું તમારે કાંઈ.
એવું લાગશે તો હું ભૂખી રહી જાય, એવું લાગશે આપણે બે ભૂખા રહી જાઉં. પણ સારું કરજો, ગુરુની આજ્ઞામાં રહેવાય, શબ્દ પાછા ખેંચાય નહીં, તો આ એનું કામ થાય. શરૂ થઈ ગયું. ક્યારેક ક્યાંક 3 દિન ભૂખ્યું રહેવું પણ બીજાને ખવડાવવા પડે. એકાદાના બેનું વધારે જમે, ગામમાં આટો મારે, વીરપુરનું નાનકડું ગામ, કોઈ છે બાપુ કોઈક ધ્યાન, તો કોકનું કોક ભટકે. એક દી 5 આવ્યા, 2 જણાનું વધારે રાંધ્યું હતું, 2 જણા હતા, પોતે 4 જણાનું હતું, 5 જણા આવ્યા, શું કરવાનું? પાછળ બેહાડ દીધા. જલારામે ઓલા પોજરરામને બેહાડા, એ મારા ગુરુદેવ ઠાકોર, અમે તો પાણી પીને રોળવી લે, હું આજ મારે આશરે આ ભગવાન આવ્યા, તમારા નામનો ટુકડો તાત્કાલિક ઘડું તો બીજું બધું નથી, પણ આમાં કંઈક કરજો ને. 5 જણા જમી લીધું તો 2નું વહીશું. વિકેટ જલારામ કે ટાઈણ કરીને તો ખવડાવ્યું છે ને, હા બાપુ બધું ટાઈણ કરીને મેં જમાડ્યું છે, તો 2 આપણા ભાગનો પ્રસાદ વહીધો. 4નું રાંધ્યું, 5 જમી ગયા તો એ 2નું વહીધું. તો આજે ગુરુની કૃપા અહીંયા વરસે. કેટલા માણસો આવે ને ત્યાં આમંત્રણ થોડી કંકોત્રી, મેં એટલી કંકોત્રી લખી, કંકોત્રી 4 જણા ગણો તો 3 જણા ગણો, તો કંકોત્રી 200 નાખી તો એ પ્રમાણે હું ગણી નાખો તો એટલા 600 માણસ થાય, 1000 થાય, 5000, 2000 ખબર પડી જાય. આમાં જ વગર કંકોત્રીને આમંત્રણ વગેરે આવે, કેને પૂછવા જવાનું? એટલે એનું નામ અતિથિ પાડ્યું. તિથિ તારીખ ન હોય, એ ઘૂસી જાય, એનું નામ અતિથિ. અને સારું કરી દીધું. અને એક દિવસ કેવો થયો, જલારામને કીધું કે એક દિવસ તારી ઘીરે આવે હો, જોવા નબળું પડશે મેં નહીં થાય, ન પાછા તું કાઢ નાખે, મહાજન ગોત તારી ઘીરે. આખા બોલો માણસ જરાય કોઈના બાપથી 2 નહીં, આ એટલો માણસ પાકો. પછી રસ્તામાં ક્યાંક બુવા બરાડીને હું હાલતું હતું, હાલીને આવવાનો જમાનો. એક ઠેકાણે ક્યાંક ડાકલા બેઠા ને પછી કંઈક વાતમાંથી વાત નીકળી, કંઈક સોરે હૂતા નહીં, એ વાત આવે છે. તે કે બાપુ આ ડાકલાનું હું હૂજતું થતું છે, હૂજતું કે એનું 2-5 હજારનું હૂજતું વેલાનું થાય, જે થવાનું હોય છે આનું હૂજતું થયું, હોવાનું ને એનું લીલું નારિયેલ છે, એકાદું બોકડો કંઈક કાપશે, પાડો ન કરે, એ એકાદું ગોત છે, એનું હૂજતું થયું, આનું ન થાય કોઈ દી. જેના પૂરવના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે, એવી એને સાપખો બનાવીને તેદી રહીશું. અને ઓલાને મહેફિલમાં ગાયો, ઓલાના ગાઢ મોકળા થઈ ગયા, એના અમારા પૂરવના હોય તો જ પૂરવના પાપ તમારા કર્મ અડી જાય, તમારી ડાકલા બેન, તમારી ડાકલો બે તો અમારું પાપ છે તમારો. એટલે દાદા ભગવાને કીધું ભોગવે એની ભૂલ. રસ્તામાં આવ્યા, ચાંદાનું અંજવાળિયું થયું, ડિયાઈટમાં આવ્યા, ઘણા સાધુ શાંતો રમે છે. ખબર કાઢી કોકે એ કે ઓલા ફેટાવાળા બાપુ ઓલાને વેવાય આવ્યા, આને ખબર નહીં કે આ ગુરુ કરી આવ્યો છે. જલારામ તમને ઓલો નહોતો પૂછ્યું હોય કે કેડિયારું પૂરો છો, ઢાલ કરો છો? એ આવ્યા હો, અરે એ તો મારા ગુરુ છે. ચાલો ઘરમાં કીધું જડે જ્યાર કરીને આપણા ગુરુજી આવ્યા, હાવ કીધા વિના, ખબર પડ્યા વિના. દોડતા ગયા, પૈ ગયા લાગ્યા, ગે બાપુ તમે આવીને ઊભા રહ્યો. કેમ? અમારા ઘરના આવે છે. પણ ઘરના આવે તો ઘીરે જ આવું, નહીં બાપુ અહીં ઊભા રહ્યો, મહેરબાની કરો. તો એ કાંઈક તિલક લાવીને એ આરતી કરીને પૂજા કર્યા, દંડવત પ્રણામ 2 માણાએ કીધા, ઉગાડ પી ગયા બાબા. હાયલા ગયા, ફૂલ પાથરતા હામિયા કરીને ગયા. જલારામ બધા ભગતે કીધું, જલા ખાટી ગયો હો દીકરા. ઉંમરમાં બહુ ઝાઝો તફાવત નહોતો, છતાં દીકરો કીધો. હું કામ દીકરો કીધો કે અહમ ભાંગે, શિષ્ય એટલે દીકરો. પછી 80 વર્ષનો ભલે ભાભો એનો શિષ્ય હોય, છતાંય કક્ષા તો દીકરાની જ હોય. એને તું કહી શકે, ભલે ને ગુરુ 20 વર્ષનો હોય ને ઓલો 80 વર્ષનો હોય, ત્યાં ઉંમર નથી ગણાતી. એટલે કે દીકરા તું ખાટી ગયો મારો બેટો, તને આ કોને શીખવાડ્યું? શીખવાડ્યું નથી. આ મને હું ગયો ને કે તો એમનું નાલે ગુરુને હામિયા કરવા પડે, તમને ખબર ન પડે ને આરતી કરવી પડે, ન્યાન્ય ઊભા રાખજો, આવું છું. ક્યાંથી હુદી ગયું હારા, તને આ કોણ હુદાડે છે? મહાજનમાં બુદ્ધિ તો હોય, પણ આવી બુદ્ધિ હોય મને નથી ખબર. કારણ બાપુ તમારી દયા, તમારો મહામંત્રથી, કૃપાથી બધું અમારું આવું બધું શાનબાન મને હાલવા માંડ્યું. તો પાકો જો ઘરે આવ્યા, ખવડાવ્યા પીવડાવ્યા, અહીં સત્સંગ શરૂ કર્યો, ખાટલા
ફર્યું તો કેવડું રોડ ઉપર ફર્યું આપણે અહીં નાકે હરી એમ નાખ્યા 2 ખાટલા ઉતા બાજુમાં આમ જ્યાં ઓટો કર્યો ને ઓટો હતો ને પાણીની નાયનું હતું. આ તો અટાણા બધું આવું છે ને કામ હતું ઓટા નાયનું ત્યાં નાખે રાખેલી મોટી કે અબી અગર દિન દુખ્યા કોઈ આવે તો પાણીની પરબ પીતા જાય રાતે બી